કલાકાર જોઈ લીધા મંદિર નો પેલો ગેટ મંદિરે જવામાં આપણે પુનઃ એકવાર શાસ્ત્રીજી પૂજ્ય બાપુને સન્માનિત કરવા માટે વિનંતી. આ તકે ઉપસ્થિત સૌ ક્રમશઃ પધારશે એવી વિનંતી. અમારે બાળકનાથ દાસ બાપુ હિરાણાથી પધાર્યા છે, એમને પણ અહીંયા હૃદયના ભાવથી સત્કારીએ છીએ. અને અમારા સૌના પ્રેરણામૂર્તિ અખેગઢથી પરમ શ્રદ્ધેય અમારે મજાદર કાગ બાપુ અને સૌના ગુરુગાદી બિરાજતા ધ્યાન સ્વામી બાપા આશ્રમ સેંજળ ધામથી પૂજ્ય તુલસીદાસ બાપુ પધાર્યા છે, એમને પણ અહીંયા સન્માનિત કરવા માટે. પૂજ્ય નાથુરામ બાપુ સિંગાળી ખોડિયાર, ને વિનંતી કે મંચ પરના સૌ સંતો રામભાઈ મંચ પરના સૌ સંતોને એક સાથે સન્માનિત કરી. અહીંયા આપણા સૌના આમંત્રણને માન આપીને થોડી જ મિનિટોમાં આપણે આજે આશીર્વચનો અને પછી આપણે કાર્યક્રમનો લાભ મળવાનો છે. પણ એ પહેલાં એવોર્ડ વિતરણ સમારંભ છે. પહેલાં અહીંયા આપણા સૌના વડીલ ક્રમશઃ લઈ લઈએ. ભગુડા માંગલ ધામમાં તો એ પરિવારના સભ્યો એવી રીતે જે આવે છે, શિક્ષણ મંત્રી તરીકે એમના સમય દરમિયાન ગીતાજીને અભ્યાસક્રમમાં દાખલ કરવાનો યશ એમને મળ્યો છે. જોરદાર તાળીઓ સાથે આપણે જીતુભાઈ વાઘાણી સાહેબને આ તકે વરિષ્ઠ આગેવાન આત્મી શ્રી જીતુભાઈ ડેર સાહેબને સન્માનિત કરવા માટે વિનંતી. જીતુભાઈ પધારે.
જીતુભાઈ ડેર સાહેબને પધારવા વિનંતી. પૂજ્ય ગિરીશ આપા પધાર્યા છે ત્યારે આપણે સૌ સોનબાઈ માના જય ઘોષ સાથે બોલીએ સોનલ માતની. મઢડાથી પધારેલા પૂજ્ય ગિરીશ આપાનું સન્માન. અમારે સેવા ધર્મ પરમ ગહનો સાધુનામ અપ્રગમ્યમ અને તુલસીદાસજી મહારાજે પણ કઠિન કહ્યો છે સેવાના ધર્મને. માનવ મંદિર સાવરકુંડલા અને ભક્તિરામ બાપુ એનાથી કોઈ અજાણ નથી, એમની સેવાથી કોઈ અજાણ નથી. સેવા મૂર્તિ પરમ શ્રદ્ધેય પૂજ્ય ભક્તિરામ બાપુ સાવરકુંડલાથી પધાર્યા છે, એમને સન્માનિત કરવા માટે વિનંતી. પૂજ્ય ભક્તિરામ બાપુ માનવ મંદિર સાવરકુંડલા. આશ્રમ સાંગાણાથી અનંત શ્રી વિભૂષિત 1008 મહામંડલેશ્વર પરમ શ્રદ્ધેય પૂજ્ય રમજુ બાપુ પધાર્યા છે, એમને પણ અહીંયા પધારવા વિનંતી અને એમનું સન્માન કરવા માટે પણ હું વિનંતી કરીશ. માયાભાઈ, કીર્તિભાઈ, રામભાઈ સહિત સૌ ટ્રસ્ટીઓને કે અહીંયા પધારશે. પૂજ્ય રમજુ બાપુ અહીંયા પધારે એવી વિનંતી. આપણે સૌ સત્કારીએ અને ભાવવંદના કરીએ. ઉપસ્થિત સૌ સંતો મહાનુભાવોના ચરણોમાં પણ વંદન. માંગલ ઉદ્ઘોષક તરીકે અતિ પ્રતિષ્ઠા ધરાવતા યુવા ઉદ્ઘોષકોના પ્રેરણા સ્ત્રોત માં મોગલની કૃપા શું હોય કેદારને જોઈ લો એટલે ખબર પડે. કેદારના એક પુસ્તકના વિમોચન અમારે ભરતભાઈ મમ્મદ અત્યારે આ નિમિત્તે એક અહીંયા એક છે ને કાયમ તો માયાભાઈના કાર્યક્રમ સાંભળો ત્યારે એક શબ્દ બહુ એમને કોઈ કશું પીડાવીને આજે પણ ભગવાનદાસ પટેલના સાથે ના કર્યા. એને એમ કીધું કે મને આપણે